નમસ્કાર. સુંદર મજાના નવા ટૉપિક સાથે આપણે સર્જનહાર મેગેઝિનમાં મળતા રહ્યા છીએ અને શ્રી તંત્રી ભાવેશભાઈ મીરાણીજી ખૂબ સુંદર રીતે સમયસર અને ચોકસાઈથી આ મેગેઝિનનું સુંદર મજાનું સ્વરૂપ આપી રહ્યા છે. હું ડૉક્ટર દીક્ષા એસ સાવલા, મહિલા આર્ટ્સ કોલેજ, સંસ્કૃત વિભાગ, હિંમતનગર. ટૉપિક છે શતરંજ રૂપી જીવનની શાનદાર જીત. મને વિચાર થયો કે જીવનનું શતરંજ અને જે રમતનું શતરંજ છે એમાં જેમને 100થી વધુ એવોર્ડ પ્રાપ્ત કર્યા છે એવા દિવ્યાંગ ચેસ એટલે કે શતરંજ ચેમ્પિયન ડૉક્ટર દીપમાલા ચંદેજીના જીવનની થોડીક ઝાંખી રજૂ કરવાનો પ્રયત્ન છે. શતરંજ અને જીવન વચ્ચે ઘણો ઊંડો અને દાર્શનિક સંબંધ જોવા મળે છે. એક રીતે કહીએ તો જીવન પણ એક મોટી શતરંજની રમત જ છે, જ્યાં આપણે ખેલાડી તરીકે પોતાની બુદ્ધિ, યોજના અને તાલીમથી ચાલ ગોઠવતા જઈએ છીએ. શતરંજ અને જીવન વચ્ચેનો સંકેત પ્રાચીન ભારતમાં આ રમત ચતુરંગ તરીકે જાણીતી થઈ, જેનો અર્થ 4 અંગવાળું લશ્કર થાય છે. સમય જતાં એ રમત શતરંજ અને પછી ચેસ બની, જે આજે બુદ્ધિ, ધીરજ અને ભવિષ્યના અંદાજ માટેની રમત તરીકે ઓળખાય છે. આજે ઘણા લેખકો અને વિચારકો એ માને છે કે આપણું જીવન પણ 64 ખાનાવાળા આ પટ જેવું તબક્કાવાર છે, જ્યાં દરેક ચાલ પછી નવી એક પરિસ્થિતિ ઊભી થાય છે. જીવન જીવવું અને જીવન ગોઠવવું એ શતરંજ રમતમાં 2 ખેલાડી સામસામે હોય છે, પણ જીવનમાં આપણી સામે વારંવાર મન અને મગજ વચ્ચેનો ટકરાવ જોવા મળે છે. એક તરફ ભાવના, લાગણી, ઈચ્છા અને બીજી તરફ તર્ક, ગણતરી, ધ્યેય. આ બંનેની ચાલો સંતુલિત થાય તો જ આપણે જીતની નજીક આવી શકીએ છીએ. શતરંજમાંથી જીવનની કેટલીક શીખ મળે છે. દરેક ચાલ પહેલાં કેટલીક ચાલ આગળ જોવી. આ જ રીતે જીવનમાં પણ નિર્ણય લેતા પહેલાં લાંબી નજર રાખવી જરૂરી છે. નિયમો પ્રમાણે જ રમવું જોઈએ. જીવનમાં પણ ઈમાનદારી, ન્યાય અને સાચી રીતે આગળ વધવું જ એ જ જીવનની સફળતાનો મૂળ મંત્ર છે. કેટલાક પ્યાદા એટલે કે સૈનિકો તો બલી પડે છે, પણ હેતુ એ જ હોય છે કે રાજા એટલે કે આત્મા, સ્વસન્માન સાબુત રહે. એટલે કે જીવનના નાના નુકસાન સહી લેવા પડે, પણ મૂળ ધ્યેય જાણવું પણ એટલું જ જરૂરી છે. શતરંજ રમતમાં કેટલીક જીવનબોધ આપણને મળતો જોવા મળે છે. શતરંજ રમતમાં રાજા સદા સામે રહે છે, પણ તે એકલો જ જીતતો નથી. તેની આસપાસ કેટલા પ્યાદા, ઘોડા, ઊંટ, હાથી અને રાણી મદદ કરે છે. આમ જ જીવનમાં પણ આપણે એકલા નથી. પરિવાર, મિત્રો, શિક્ષકો, સમાજ આ બધા જ આપણી ચાલ સફળ બનાવવા માટે એક અનેરી ભૂમિકા ભજવે છે. જીવનમાં સુખ અને દુઃખ એ આયામોની વચ્ચે પણ જે સ્થિતપ્રજ્ઞ થઈને રહે એ જીવનમાં કંઈક પ્રાપ્ત કરે છે. સૌને સુમધુર જીવન મળ્યું છે તો પણ ક્યાંક ફરિયાદોનો માળો ઠાલવતા હોઈએ છીએ. પરંતુ અહીં જે વાત કરવાની છે તે આજે એવા વ્યક્તિની કે જે દિવ્યાંગ વ્યક્તિ છે, જીવનમાં સફળતાના એટલા સોપાનો કઈ રીતે પ્રાપ્ત કર્યા છે. જીવનમાં ફરિયાદ નહીં, પણ જીવનમાં એ વ્યક્તિને ફરી યાદ કરવાનું મન થાય એવું કર્મ કરીને પોતાનું નામ રોશન કર્યું છે. જીવનમાં રમતગમતનું પણ મહત્ત્વ છે, જેનાથી સુશક્ત સમાજ અને રાષ્ટ્રનું નિર્માણ થઈ શકે. અહીં મારે જે વાત કરવી છે તે છે શતરંજના ખેલાડી એવા ડૉક્ટર દીપમાલાબહેન, જેમનું લેખ લખવાનું ગૌરવ અમારી ભૂતપૂર્વ વિદ્યાર્થીની, જેને NSSનો યુવા યોદ્ધા એવોર્ડ મળ્યો છે અને હાલ તેઓ ગુજરાતી વિષયમાં PhD કરી રહ્યા છે, એવા કુમારી મહિમા વણકરે આ લેખમાં એમની કલમની કરતબ બતાવી છે. અમે વિચાર્યું કે આ નારીનું ગૌરવ
એ વિષય પસંદ કરી એવા વ્યક્તિને સમાજ સામે મૂકીએ કે એ વ્યક્તિનું જીવન અનેક નારી માટે પ્રેરક બને અને ખામી અને ખૂબીમાં પરિવર્તિત કરી મહાનુભૂતિ બની શકે. શતરંજમાંથી જીવનની કેટલીક શીખ જેમણે રમતના શતરંજમાં પણ દર્શાવી છે અને જીવન વિશે એ પણ આપણને એમના સિદ્ધિઓ તથા સફળતાનો બોધ મળે છે. આમ જીવનમાં સુખ દુઃખ એ ઘટમાળ છે, પણ જેને પ્રસન્નતા, પૂર્ણતા, પ્રેમ, પુરુષાર્થ અને પ્રેરક બળ મેળવી જીવન જીવે તો આ સમાજમાં ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડી શકીએ. તો પ્રેરક બળ આપનાર જે મહિમાએ એમણે લખ્યું છે કે ડૉક્ટર દીક્ષાબેન સાવલાનો આભાર. પણ આજે હું એમને પણ કહું કે મેં ગાઈડન્સ આપ્યો, વાતચીત કરીને એ સાહિત્ય એમની સાથે પહોંચાડ્યો અને આજે અમે બંને સાથે મળીને આજે એને એક સરસ મજાનું રૂપ આપ્યું છે. તો એનો પણ આભાર માનું છું. સ્ત્રી પોતાના જીવનમાં આવતા અવરોધોનો સામનો કરી આગળ વધી રહી છે. તે સાબિત કરે છે કે સ્ત્રી પણ પુરુષ સમોવડી છે. આજની સ્ત્રી સાબિત કરે છે કે માત્ર ઘરના કામ સુધી સીમિત નથી. તે દરેક ક્ષેત્રમાં પોતાની પ્રતિભા બતાવી અને માનભેર આગળ વધી રહી છે. પરિવાર, સમાજ અને રાષ્ટ્રમાં એક નવી ઓળખ બનાવી રહી છે. સાહસ અને સંઘર્ષનું પ્રતીક એટલે ડૉક્ટર દીપમાલા ચંદેજી, જેમની આજે અમારે વાત આપની સમક્ષ મૂકવી છે, જે મને હૃદયસ્પર્શી બની છે. ડૉક્ટર દીપમાલાજીનો જન્મ 28મી જૂન 1986ના રોજ કંડલા એટલે કે કચ્છમાં થયો હતો. તેમના પિતાની નોકરીને કારણે તેઓ રાજકોટમાં સ્થાયી થયા. ડૉક્ટર દીપમાલાજીના પરિવારના પ્રેમ અને હૂંફે અનેક અનોખી શક્તિ આપી છે અને એક આગવી ઓળખના આપણને દર્શન કરાવ્યા છે. તેમના સંઘર્ષની શરૂઆત બાળપણમાં જ શરૂ થઈ ગઈ હતી. કમરના ભાગમાં ટ્યુમર હોવાના લીધે અને સર્જરી દરમિયાન ક્યાંક કંઈક ભૂલના કારણે એમના જમણા પગમાં કાયમ માટે ખોટ રહી ગઈ. તેમના પરિવારે હિંમત ન હારી પોતાની દીકરીને સામાન્ય બાળકની જેમ પ્રોત્સાહન અને ઉછેર આપીને મોટી કરી. તેમના જીવનમાં તેમના માતા પિતા તેમના પ્રેરક બળ અને સાહસના ઉત્તમ દ્રષ્ટાંત બન્યા. કોઈ પણ વ્યક્તિનું શરીર તો ખરું જ, પણ અંદર રહેલો જુસ્સો અને હિંમત નક્કી કરે છે કે એ વ્યક્તિ કેટલી પ્રગતિ કરશે. જીવનમાં દિવ્યાંગતા એ કમજોરી નથી, પરંતુ એક દિવ્ય અંગની ઓળખ આપે છે. વ્યક્તિના જીવનમાં આવતા પડકારો જ તેને મજબૂત અને આત્મવિશ્વાસુ બનાવે છે અને સ્ત્રી સશક્તિકરણનો ઉત્તમ દ્રષ્ટાંત આપણી સમક્ષ મૂકે છે. શતરંજને બંને રીતે એમણે ચરિતાર્થ કર્યું છે. ડૉક્ટર દીપમાલાજીએ એક વખત વર્ગમાં એવા શબ્દો પણ સાંભળવા પડ્યા હતા કે તારાથી કોલેજનો અભ્યાસ પૂરો નહીં થઈ શકે. પરંતુ આવા વેણ સાંભળી વ્યક્તિ નાસીપાસ થઈ જાય. પણ અહીં તો દીપમાલાજીએ એ વાતને પણ પડકાર રૂપે ઝીલી લીધી અને ખામીને ખૂબીમાં પરિવર્તન કરી પોતાનો અભ્યાસ પૂર્ણ કરી PhDની પદવી પણ એમણે પ્રાપ્ત કરી અને દીપમાલામાંથી ડૉક્ટર દીપમાલા બન્યા. આ સફળતાના માત્ર દીપમાલાની જ નથી, પરંતુ તેના પરિવાર અને સમગ્ર સમાજ માટે એક ગૌરવની વાત કહી શકાય. જેમણે ખૂબ સુંદર રીતે પુરવાર કર્યું. ડૉક્ટર દીપમાલાજી સંદેશ આપે છે કે કોઈ પણ સંજોગોમાં હિંમત ન હારવી જોઈએ અને દરેક પરિસ્થિતિને હસતા મોઢે વધાવી આગળ વધવું જોઈએ. હંમેશા સકારાત્મક વલણ રાખવું જોઈએ. મારાથી આ કાર્ય કેમ ના થાય, હું કાર્ય કરીશ જ, આવા મનોબળથી દરેક કાર્ય પાર પાડવું જોઈએ. જીવન પોતાનું છે તો પોતાના સપના સાકાર કરવા માટે કાર્યરત રહેવું જોઈએ. જે એમને અભિપ્રેત કર્યું, પોતાનામાં રહેલી કાબેલિયતના દર્શન કરાવ્યા અને પોતાનામાં રહેલી શક્તિ અને રસને ઉજાગર કર્યા. ડૉક્ટર દીપમાલા માત્ર અભ્યાસમાં તો ખરા, પરંતુ એની સાથે સાથે અન્ય ક્ષેત્રે જેમ કે ચેસ, ચિત્ર, પિસ્તોલ, શૂટિંગ, એથ્લેટિક્સ, હેન્ડીક્રાફ્ટ, ફોટોગ્રાફી, મોડેલિંગ વગેરે ક્ષેત્રોમાં પણ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. તેમણે પોતાના જીવનકાળ દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં આશરે 200 જેટલા પ્રમાણપત્રો અને 100 જેટલા એવોર્ડ પ્રાપ્ત કર્યા છે.
ડૉક્ટર દીપમાલા રાષ્ટ્રીય કક્ષાએ ચેસ પ્લેયર છે. બાળપણમાં પોતાના પિતા પાસેથી શીખેલી ચેસ આજે તેમની આગવી ઓળખ બની ચૂકી છે અને પોતાની ધમ્મદીપ ચેસ એકેડમી સ્થાપી છે. ચેસમાં તેમણે અનેક મહત્ત્વની સિદ્ધિઓ મેળવી છે. તેઓ રાજકોટના પ્રથમ રાષ્ટ્રીય પેરા પિસ્તોલ શૂટર છે. થોડા જ સમયમાં પેરા પિસ્તોલ શૂટિંગની પ્રેક્ટિસ બાદ રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લીધેલ અને પેરા પિસ્તોલ શૂટરની મહત્ત્વની સિદ્ધિ પ્રાપ્ત કરેલી. દિવ્યાંગો માટે આયોજિત ખેલ મહાકુંભમાં પણ તેઓએ વિવિધ રમતોમાં અનેક ઇનામો મેળવ્યા છે. તેમના ચિત્રો જિલ્લા કક્ષાથી લઈને આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી પસંદગી પામ્યા છે. તેમને સન્માન મળ્યું છે, જેની નોંધ વિવિધ સમાચારપત્ર અને ટીવી ચેનલમાં પણ નોંધાઈ છે. દ્રઢ મનોબળી દીપમાલાજી સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે અને વિદ્યાર્થીઓ અને દિવ્યાંગો માટે કાર્ય કરે છે. તેમને કહેવું છે કે જીવનમાં નસીબ કરતાં વધુ મહત્ત્વ હિંમત અને આત્મવિશ્વાસથી છે. દિવ્યાંગ હોવા છતાં તેઓ હિંમત હાર્યા નથી અને અડગ મન રાખીને કાર્ય કરે છે. દિવ્યાંગની દિવ્યતા અને ભવ્યતાના દર્શન કરાવ્યા છે. વર્ષ 2015માં બ્યુટી વિથ બ્રેઇન મિસ વ્હીલચેર ઇન્ડિયા સ્પર્ધામાં ભાગ લીધેલ અને ટોપ 7 ફાઇનલ લિસ્ટમાં આવેલ. સુરતમાં નેશનલ ફેશન અઠવાડિયામાં તેમણે પસંદગી થયેલ અને અનેક ફેશન શોમાં તેમણે સ્પેશિયલ ગેસ્ટ એન્ટ્રી તેમજ નિર્ણાયક તરીકે આમંત્રણ મળે છે. આમ કહેવું તો ઘણું છે, પરંતુ અહીં દિવ્ય વ્યક્તિ વિશે માટે આટલું કહી અને આ જીવનની ઝાંખીને આપણે પૂર્ણતાના આરે નહીં, પરંતુ આવા અનેકોનેક વ્યક્તિ વિશેષ જે સમાજમાં હશે એ નબળાઈમાંથી સબળાઈ તરફ દોરીને માટીમાંથી મહાત્મા બનાવી શક્તિને ઉજાગર કરી અને વિકસિત ભારત તરફ આવા અનેકોનેક દ્રષ્ટાંતથી આપણે શોભાયમાન કરી શકીએ. ઘર, પરિવાર, સમાજ અને રાષ્ટ્રમાં નામ ઉજાગર કરી શકીએ અને ભારતને દેદીપ્યમાન બનાવી શક્તિરૂપેણ સંસ્થિતા નારી શક્તિને ભવ્યતા અને દિવ્યતાને ઉજાગર કરી શકીએ. તો ચાલો વિકસિત ભારત તરફ પ્રયાણ કરી રાષ્ટ્રની એક અખંડતા અને ભવ્યતા તરફ આપણે પ્રયાણ કરીએ. તો સુંદર મજાના આવા શતરંજની જેમણે ચેસની અંદર એવોર્ડ પ્રાપ્ત કર્યા છે, તો એવા ડૉક્ટર દીપમાલા ચંદેજીને પુનઃ શુભેચ્છાઓ અને શતરંજરૂપી જીવનની તેમણે શાનદાર જીત પણ મેળવી છે એવા શીર્ષક સાથે હું ચોક્કસથી કહી શકું છું. તો આ આપણે લેખ આટલું સીમિત કરતાં આપણે પુનઃ વંદન અભિનંદન કહીએ છીએ અને શુભમ ભૂયાત.